ભુજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભુજના વતની અને છેલ્લા 18 વર્ષથી ઓસ્ટ્રેલિયાના મેલબર્નના સ્થાયી થયેલા કૃણાલ મહેતાની 9 જુલાઈના રોજ મેલબર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે પસંદગી થઈ હતી, જે યોજાયેલા ભવ્ય મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રગાન રજૂ કરવામાં આવ્યું હતું. બંને દેશોના વડાપ્રધાન અને હજારો ઓસ્ટ્રેલિયન ભારતીયોની ઉપસ્થિતિમાં કચ્છના પનોતા પુત્ર કુણાલે ભાવવાહી સ્વરોમાં રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય મૂળના આશરે 38,000થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી, જ્યારે હજારો ભારતીય ઓસ્ટ્રેલિયન ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનો અને હજારો ભારતીયોની ઉપસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રગીત ગાવાની તક કોઈ પણ ગાયક માટે અત્યંત ગૌરવની અને દુર્લભ સિદ્ધિ માનવામાં આવે છે. કુણાલ મહેતા નિવૃત્ત શિક્ષણ નિરીક્ષક નિશિતભાઈ મહેતા અને નિવૃત્ત શિક્ષિકા નિરૂપમાબેન મહેતાના પુત્ર છે. તેમણે ભુજની પ્રતિષ્ઠિત વીડી હાઈસ્કૂલમાં પોતાનું પ્રાથમિક અને શાળાકીય શિક્ષણ પૂરું કર્યું હતું. બાળપણથી જ સંગીત પ્રત્યેનો તેમનો ઝુકાવ આજે તેમને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ ગયો છે. વ્યવસાયે કુણાલ મહેતા મેલબર્નની એક જાહેર હોસ્પિટલમાં બ્લડ કેન્સર ક્લિનિકલ ટ્રાયલ્સ ક્ષેત્રે કાર્યરત છે. બીજી તરફ સંગીત તેમની ઓળખ અને જીવનનો અભિન્ન ભાગ છે. મેલબર્નના ભારતીય સમાજમાં તેઓ જાણીતા ગાયક તરીકે લોકપ્રિય છે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની સુરીલી રજૂઆતો દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છની ધરતી પરથી શરૂ થયેલી તેમની સફર આજે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે, જે સમગ્ર કચ્છ અને ગુજરાત માટે ગર્વની બાબત છે. કુણાલ મહેતાની આ સિદ્ધિ એ વાતનો પુરાવો કરે છે કે પ્રતિભા, મહેનત અને સમર્પણથી વિશ્વના કોઈ પણ ખૂણે રહીને પણ પોતાના વતન અને દેશનું ગૌરવ વધારી શકાય છે. 9 જુલાઈના મેલબર્નમાં જ્યારે હજારો ભારતીયોની હાજરીમાં કુણાલ મહેતાના કંઠે ભારતીય રાષ્ટ્રગીત ગુંજ્યું, ત્યારે તે માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને વિશ્વભરના ભારતીયો માટે ગૌરવ અને દેશભક્તિની એક અવિસ્મરણીય ક્ષણ બની ગઈ છે. કુણાલે મેળવેલા સુરીલી સિદ્ધિ બદલ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.